એમપી મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, પ્રોફેસર અને ભારતના નામાંકિત ડોક્ટર આર.એસ. શર્માએ આપણા સૌના સ્વાસ્થ્ય માટે ચિંતા વ્યક્ત કરી છે. આ ડોક્ટર કોણ છે એની પછી વાત કરીશું, પણ પહેલા આપણી તંદુરસ્તી સામે ઊભા થયેલા જોખમો અને તેના ઉપાયોને સમજીએ. અમુક તકેદારી રાખવા છતાં કે વર્કઆઉટ કરવા છતાં હ્યુમન બોડીમાં કોમ્પ્લિકેશન્સ વધતા જાય છે. માણસ 55-60 નો થાય ત્યાં રનઆઉટ થઈ જાય છે, લુડકી જાય છે. ભેળસેળિયા ફાસ્ટ ફૂડ, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને મોડી રાત સુધી મોબાઈલ ફોનના ગળાડૂબ પ્રેમને કારણે ભારતના 10 માંથી 7 જણાના શરીરમાં ટોક્સિન્સનું પ્રમાણ જોવા મળ્યું છે. આ ટોક્સિન્સ આપણા શરીરને ખોખલું બનાવી રહ્યું છે. આ ટોક્સિન્સ એટલે કે ધીમું ઝેર શું છે એની લમણાજીકમાં પડ્યા વગર તમારા શરીરમાં આ ઝેર છે કે નહીં એની ઓળખ કરીને ચેતી જાઓ, નહીતર ખૂબ મોડું થઈ જશે. બહુ સહેલું છે આ ઝેરને ઓળખી લેવું, કારણ કે તેના સિમ્પટમ્સ દેખીતી રીતે જ નજરમાં આવવા લાગે છે. શરીરમાં ઝેર હોવાના 10 લક્ષણો ઓળખો અને ડોક્ટર શર્માએ કીધેલા 7 ઉપાયોને અજમાવો. પૂરેપૂરી ઊંઘ લીધા પછી પણ શરીરનો થાક ઉતરે નહીં, ઘરેલું આહાર લેતા હો અને નિયમિત કસરત પણ કરતા હો છતાં વજન વધતું હોય, યોગ્ય રીતે બ્રશ અને કોગળા કરવા છતાં અને મોઢામાં એલચી કે મિન્ટ રાખવા છતાં મોંમાંથી કે નાકમાંથી દુર્ગંધ આવતી હોય, અવારનવાર અપચો, કબજિયાત અને એસિડિટીનો ભોગ બનતા હો, પફ, પાવડર, અત્તર કે સેન્ટની સારી ખુશ્બુ પણ સહન થતી ન હોય, વેદના ભર્યા સ્નાયુઓના દુખાવા થતા હોય, પરસેવામાંથી અતિશય દુર્ગંધ આવતી હોય, ચામડી પર રેસા ઉતરી આવતા હોય, પીળા કલરનો પેશાબ ઉતરતો હોય અને ખાટા ઓડકાર આવતા હોય, તો સમજી લેજો કે આ બધી નિશાનીઓ શરીરમાં ટોક્સિન્સ એટલે કે ધીમા ઝેરની છે. દવામાં નાણાં ખર્ચવા ન હોય તો હવે જાણો સીધા, સરળ અને ઓછા ખર્ચાળ ઉપાયો વિશે. જેણે આ ઉપાય બતાવ્યા છે એ ડોક્ટર આર.એસ. શર્મા કોઈ ચીલાચાલુ વૈદ, હકીમ કે ઓસડિયાની પડીકીઓ વેચતા બાબા નથી, પણ એમડી છે, જે MBBS કર્યા પછી 3 વર્ષે થવાય છે. તેઓ ડીએમ છે, જે એમડી થયા પછી 3 વર્ષે થવાય છે. મેડિકલ કોલેજમાં 1984 થી પ્રોફેસર છે અને આરોગ્ય ક્ષેત્રે અનેક સંશોધનો કર્યા છે. ક્યાં છે એ અસરદાર 7 ઉપાયો? નંબર 1, દહીં. બપોરના ભોજનમાં ઘરમાં જમાવેલા મોળા દહીંને સ્થાન આપો. દહીંમાં નેચરલ પ્રોબાયોટિક્સ હોય છે, જે પાચન શક્તિ વધારે છે અને તેમાં રહેલા હેલ્ધી બેક્ટેરિયા રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. નંબર 2, કોથમીરનો જ્યુસ. કોથમીરનો જ્યુસ બનાવીને પીઓ. સામાન્ય રીતે 5 થી 10 રૂપિયામાં મળતા કોથમીરના એક મીડિયમ સાઇઝના પૂળિયામાં અડધો કપ પાણી નાખીને તેનો જ્યુસ સાકર, મીઠું કે લીંબુ નાખ્યા વગર જ મોડો પીઓ. અનુકૂળતા હોય તો આ જ્યુસ રોજ પીઓ, નહીતર ઓછામાં ઓછું અઠવાડિયામાં 2-3 વખત તો પીવો જ જોઈએ. કોથમીરમાં ફાઇબર્સ, ક્લોરોફિલ, બીટા કેરોટીન અને સેલ્મોનેલા હોય છે, જે શરીરને અંદરથી સાફ રાખવામાં મદદ કરે છે. નંબર 3, ગ્રીન ટી. નોર્મલ ચાય કરતા ફ્લેવર વગરની ગ્રીન ટી પીઓ.
ગ્રીન ટીમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરને સ્ફૂર્તિ અને એનર્જી પ્રદાન કરે છે. ગ્રીન ટી આરોગ્યપ્રદ હોવા ઉપરાંત તેમાં કેફીન પણ હોય છે, આથી ગ્રીન ટી પીવાથી પણ કોટો ચડે છે. નંબર 4, જીરું. 20 ગ્રામ આખા પાખા ખાંડેલા જીરાને 1 કપ જેટલા પાણીમાં ઉકાળીને ગાળીને પીઓ. શરીરમાં જમા થયેલા ટોક્સિન્સને ફેંકી દેવા માટે આ અક્ષીર ઇલાજ છે. જીરું પાચન શક્તિ પણ વધારે છે. નંબર 5, શ્રમ. પરસેવો વડે એવું રોજિંદુ કામ અથવા કસરત કરો. પેશાબ અને મળ પછી શરીરમાંથી કચરો ઉલેચવાનું કામ માત્ર પરસેવો જ કરે છે. રસોડામાં પ્લેટફોર્મની સગવડ હોય તો શાકભાજી કાપવાના, લસણ ફોલવાના વગેરે કામો ઊભા કરો. નંબર 6, ફળ અને લીલા શાકભાજી. મલ્ટી કલર ફ્રૂટ્સ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ. મકાઈના ડોડવાના દાણા કાચા ભાવે તો કાચા અને બાફેલા ભાવે તો બાફેલા ખાઓ. અઠવાડિયામાં 2-3 વખત ફણગાવેલા કઠોળનું શાક ખાઓ. સાવ સીધી વાત છે, પણ યાદ કરો તમે છેલ્લે ફણગાવેલા કઠોળનું શાક ક્યારે ખાધું હતું? નંબર 7, લીંબુ પાણી. દિવસમાં 1 વખત ઘરે બનાવેલું લીંબુ પાણી પીઓ. બજારમાં મળતા લીંબુ પાણી પીવાનું ટાળજો. બજારમાં મળતા લીંબુ પાણીમાં લીંબુ તો અસલી હોય છે, પણ ખાંડની જગ્યાએ સેક્રીન હોવાની શક્યતા હોય છે. અમે તમારા ફેમિલી ડોક્ટર ન બની શક્યા એ વાતનો બહુ અફસોસ છે, પણ તમારા ફેમિલી યુટ્યુબર બનવાની કોશિશ જરૂર કરીશું. પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો. નમસ્કાર.